મમ્મી હું જુનાગઢ આવી ગઈ. દિલીપને લઈ આવી. ઉતારતો જાય. દિલીપ સ્કૂટર ઉડાડીને જાય. રોપવેમાં હવે આપણે ઉડાન ભરશું ડુંગરમાં. જાશું આપણે માતાજીના દર્શન કરવા માટે જુનાગઢમાં. તો તમે અમારી સાથે મળીને બ્લોગમાં બનેલા રહેજો. અમે આગળ જઈને તમને અમારો સીન બતાવીએ. આપણે રોપવેમાં બેસીને ઉડાન ભરી લીધી છે. તો જોઈ શકો છો આપણે મસ્ત એવો નજારો. તો આપણે સામેથી વાંથી બેઠા હતા. હવે આપણે ધીમે 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 ઉપર જઈએ. જો અહીંથી પૂરું જુનાગઢ દેખાશે. જો એક બીજું જાય આપણા જેવાને મૂકીને. વાહ મજા આવો. ઉપર ચડવા માંડ્યા આપણે. બોમ નથી મૂક્યો ને એક. જો અહીંથી પૂરું જુનાગઢ સિટી દેખાય છે. આપણે મોતથી બધું આથી નીચે છે જંગલ.
મજા આવી ગઈ મજા. દીપડા કે દેખાય? હવે હો દીપડા બીપડા હવે જ ને નહીં હોય. વાહ, હાવ ધીમો પડી ગયો. આપણે પહેરી લીધા છે ચશ્મા. આ વિડિયો ઉતારો. ઓલી બાજુ જઈને ડાન્સ બાન્સ કરે. ચાલુ છે વિડીયોમાં. તો આપણે પૂકી ગયા છે રોપવે ની અંદર અને જાય છે આપણે જો ડુંગરની ઉપર અને આવી ગઈ છે ફૂલ મોજ. તો ચાલો આવી જાઓ બધાય તમે પણ. હા મજા આવે ખરેખર. હેઠા દીપડા બીપડા હશે જંગલમાં પણ ઝાડવા મોટા હોવાના લીધે આપણે દેખાતા નથી. દીપડા હશે ને અહીંયા. ધીમો પડી ગયું, બંધ થઈ ગયું. બંધ થઈ ગઈ હાય. ના ના ટર્ન આવે ને ઉપરથી આમ ટર્ન આવે ને. રેડી. હા યાર તો હાલે હે.
આપણે ઉપર ડુંગરમાં પહોંચી ગયા છે અને ડુંગરમાં પાછો ઉપરથી નીચે જઈએ છીએ બાજ આગળ. હું તમને જઈને બતાવું ને બાજની પાખું કેવી છે. દિલીપના બાજની પાખું આગળ છે ને પાડવો ફોટો એ બહુ મસ્ત છે. વ્યૂ અહીંનું ઠંડી લાગે છે. આપણે જેકેટ કે એવું પહેરીને નથી આવ્યા કેમ કે આપણે ફોટા પડવાનો શોખ બહુ છે એટલે આપણે જેકેટ પહેરીને હવે ઠંડી લાગે અને ત્યાં ઉપર ચડ્યા ત્યાં ગરમી થતી ત્યારે જેકેટ સ્કૂટર ડેકીમાં મૂકીને આવી ગયા. તો ચાલો હવે તમને બતાવીએ આપણે બાજની પાખું. જો હમણાં તમને બધાને કીધું હતું કે નીચે જઈને હું પાંખ બતાવું તો એ છે બાજની પાંખ. ત્યાં ઊભીને આપણે બહુ બધા ફોટા પડેલા છે. કેમ છે એનો નજારો. આ છે ઉડન ખટોલા. चलो बच्चों सब आपका है. આપણે જઈએ છીએ માતાજીના મંદિરે ઉપર અંબાજી માતાના દર્શન કરવા માટે. આપણે અહીંયા નીચે બહુ બધી સેલ્ફી પાડી લીધી છે અને હવે આપણે જઈએ છીએ માતાજીના મંદિરમાં. દિલીપ જો પાછળ આવે છે. બહુ બધી મજા આવી ગઈ અહીંયા. હવે ઉપર જઈએ માતાજીના દર્શન કરાવીએ તમને બધાને. હા છે આપણે અંબેમાનું મંદિર. હા આપણે અંબેમાના મંદિરે પહોંચી ગયા છીએ. ઉપર જઈએ છીએ. અંબેમાના મંદિરે આપણે ઉપર પહોંચી ગયા છીએ. કદાચ ત્યાં અંદર વિડીયો ઉતારવાની મનાઈ હશે તો અહીંથી જ તમને હું બતાવી દઉં અંબેમાનું મંદિર. તો અહીંયા પણ એક બીજો સેલ્ફી પોઈન્ટ આવી ગયો છે. જો કેટલા બધા માણસો છે સેલ્ફી પાડવા માટે. હાલો આપણે જઈએ. સામે દેખાય છે ગુરુ ગોરખનાથ બાપાનું મંદિર. આપણે ત્યાં પણ જવાનું છે હાલીને. તો પહેલાં આપણે એની પહેલાં અહીં સેલ્ફી પાડતા જઈએ. દિલીપ જાય છે આગળ આગળ. તો મિત્રો હવે આપણે અંબેમાના દર્શન કરી લીધા છે અને બહુ બધા સેલ્ફી પાડી લીધા છે. તો હવે આપણે અહીંથી ગુરુ ગોરખનાથના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. તો અહીંથી કોઈ રોપવે કે એવું કશું નથી તો આપણે હાલીને જવું પડશે. અને 1500 જેવા પગથિયા છે જેને ચડવાના અને ઉતરવાના એ રીતે રસ્તો છે. તો એ રસ્તા પર ચાલીને જવાનું છે. તો જો તમને સામે પર્વત દેખાતો હશે એ પર્વત પર ગુરુ ગોરખનાથનું મંદિર છે. અને ગુરુ ગોરખનાથ આપણો ગુરુ છે કેમ કે અમે ઓડેદરા છે. ઓડેદરાનો ગુરુ કહેવાય ગુરુ ગોરખનાથ. તો આપણે આપણા ગુરુના દર્શન તો કરવા જ જોઈએ ને. તો ચાલો હવે આપણે નીકળી ગયા છે ચાલીને ગુરુ ગોરખનાથના દર્શન કરવા માટે. અને હા મિત્રો, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા વિડીયો તમને કેવા લાગે છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને જય ગુરુ ગોરખનાથ લખજો.
આપણે સામેથી હાલી અને અહીં સુધી પહોંચી ગયા છે. અત્યારના બપોરનો સમય છે પણ લાગે છે સવાર જેવું. અત્યારે 11:30 જેવું થયું છે પણ એવું લાગે કે સવાર છે. આ આપણે ઉપર ડુંગરમાં ચડી ગયા છે. જુનાગઢ સિટી દેખાતું જ નથી. દિલીપ થાકી ગયા છે, હુંય થાકી ગઈ, એટલે આપણે પોરો ખાવા માટે ઊભી ગયા છે. હવે આપણે અહીંથી જઈને અને સામે પેલું મંદિર દેખાય ને ત્યાં સુધી હાલવાનું છે. તો ચાલો ધીમે ધીમે કન્ટિન્યુ કરીએ. તો આપણે પૂગી ગયા છે ગુરુ ગોરખનાથના મંદિરે. થોડાક જ દૂર છે, ખાલી મિનિમમ 50 પગથિયા, 450 પગથિયા ચડી લીધા છે. અને જો અહીંયા ડુંગરની ઉપર પારી ઉપર આપણે રેસ્ટ માટે બેસી ગયા છે. જો સામે પેલું મંદિર દેખાય ને દિલીપની પાછળ, એ અંબાજીનું મંદિર છે. ત્યાંથી અમે અહીંયા પહોંચ્યા હાલીને. પછી અમે આગળ જાશું. હજી આગળ જવાનું બાકી છે, તો મળીએ આપણે આગળ પણ. જય ગિરનારી. જય ગિરનારી, જય ગુરુ ગોરખનાથ. જય ગુરુ ગોરખ. પવન એકલા મજા. જો સામે દેખાય છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. હા, એક નંબર. સામે દેખાય છે ગુરુ દત્તાત્રેય મંદિર. અત્યારે અમે ઊભા છે એ જગ્યા છે ગુરુ ગોરખનાથનું મંદિર. અને સામે આ જગ્યા દેખાય ને 24 કલાક જમવાનું ચાલુ હોય છે. દેખાય ને બધી બાજુ ડુંગર ડુંગર. જો મજા આવે. જો આ છે ગુરુ ગોરખનાથના મંદિરની અંદર ગુફા. આ ગુફામાં આગળથી આપણે અહીં સુધી અંદરથી આવવાનું. જેના પાપ કરેલા હોય આ ગુફાની અંદર ફસાઈ દે અને જેના પુણ્ય હોય એ બહાર નીકળી જાય. જો ઓલા ભાઈ આવે છે, તમને લાઈવ બતાવું. આ રીતે આપણે બહાર નીકળવાનું હોય છે. જો નીકળે છે ભાઈ, સૂતા સૂતા નીકળવું પડે આપણે અહીંથી. જો આ રીતે આપણે બહાર નીકળવાનું હોય છે. તો હવે આપણે પાછા નીચે ઉતરીએ. ગુરુ ગોરખનાથના દર્શન થઈ ગયા, ફોટા પાડી લીધા, પાપને પુણ્યવાળી ગુફામાંથી અંદરથી બહાર નીકળી ગયા. અને હવે પાછું દર્શન કરી અને ફરીથી એક નવું પુણ્ય કમાઈને આપણે પાછા ઘર તરફ વળી ગયા છે અને જઈએ છીએ રિટર્ન. તો જો સામે જે મંદિર દેખાય છે ત્યાં સુધી તો આપણે જવાનું છે ફાઇનલ હાલીને. પછી ત્યાંથી આપણે જવાનું છે સામે ઓલો બ્લુ કલરનું દેખાય ને એમાંથી રોપવેમાં છે કામ નીચે. તો મળીએ આપણે પાછા રોપવેમાં. ફૂલ સદુપયોગ કરી નાખવાનો થાય. દિલીપ તો મજા આવી ગઈ, હિચકે ચકવાની મજા આવી ગઈ છે. અમે ચાલુ કરી દીધું. થાકે એવો લાગ્યો છે. પર્વત ઉપર ચડ્યા હતા એટલે ઉતરા તો આપણે પાણી પીધું અને પાણી પીને આવી ગયા છે હિંચકા ઉપર. હિંચકા માટે 2 પરોઠા વારી અને ચાલુ કરી દીધું છે હિંચકવાનું. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અંબેમાના, ગુરુ ગોરખનાથના, અને રોપવેમાં પણ બેસી લીધું છે. મને તો અહીંયા આવીને બહુ જ મજા આવી. અને જો અમે બધે દર્શન કરી અને અમે રિટર્ન પાછા રોપવેમાં બેસી ગયા છીએ. અને હવે અમે રોપવેમાં બેસી અને પાછા નીચે ઉતરીએ છીએ. તો જો અહીંયા રોપવેમાંથી કેવો મસ્ત નજારો આવે છે જુનાગઢ સિટીનો. ખરેખર મને તો અહીંયા આવીને એવી બધી મજા આવી ને કે ફરીથી આવવાનું મન થાય છે. તો હું અહીંયા ફરીથી પણ જઈશ. તમે પણ એક વખત ટાઈમ કાઢીને જરૂર અહીંયા આવજો. રોપવેમાં બેસવાની મજા કંઈક અલગ જ છે. અને માતાજીના મંદિરે અને ગુરુ ગોરખનાથના મંદિરે દર્શન કરવાની મજા પણ કંઈક અલગ છે. ખરેખર મને તો બહુ મજા આવી. તમે પણ એક વખત આવીને ટ્રાય કરજો, મજા જ આવશે. મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજી સુધી અમારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અમારા આવા નવા વિડીયો જોવા મળે. તો આપણે હજુ પણ મળશું આવા જ એક નવા ભાગમાં. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ, સીતારામ.